કોઈ કાળા ભેગા સમાચારે કેવડાયા કે ગેનીબેન ને આ બધા ત્યાં રામપુરા આવવાના છીએ અને મીટિંગ કરવાના છે, પણ અમે ધાબા ઉપર પથ્થર ભેગા કર્યા છે અને પથ્થર મારો કરવાના છીએ. તો આજે આ તમારા બધા વતી કહું છું કે અત્યારે હું અહીં રામપુરા જ છું. તમારી ઓકાત હોય ને તો પથ્થર તો શું, પણ આજે હું કોઈ રાજકીય કોંગ્રેસ પાર્ટીની મિટિંગમાં છું, પણ મારા સમાજ વચ્ચે છું અને મારા સમાજ આખા ગુજરાતની અંદર ખૂણે ખૂણે બેઠો હોય અને કોંગ્રેસના આગેવાનોને ઠાકોર સમાજને કોઈ પથ્થર મારવાની ધમકી આપતા હોય તો આમ તો અમે ગાંધી વિચારધારાવાળા છીએ, સત્ય અને અહિંસાને માનવાવાળા છીએ. પણ ક્યાંક ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ કે ભગતસિંહ બનવું પડે ને તો એના માટેની પણ તૈયારી છે. એટલે મહેરબાની કરીને કોઈ દાડો કોઈને એવી કોઈના વાયા સમાચાર આપીને ધમકી આપવાની વાત ના કરતા. ધમકી જ રહે અને એવી તાકાત હોય તો મેદાનમાં આવજો. મેદાન તમે નક્કી કરજો કે અમારે કઈ જગ્યાએ આવવાનું છે. એટલે કોંગ્રેસનો કાર્યકર એક ગાંધી વિચાર સાથે વણાયેલો છે. આપણે બધા સદારામ બાપુને ભારતીજી મહારાજને માનવા વાળા છીએ, પણ મહેરબાની કરીને ક્યાંક આ ખોટી મગજની નસ ખેંચવાનું ના કરે એવી પણ હું એમની પાસે અપેક્ષા રાખું છું.